જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને ખેતરમાં કામ ચાલુ છે. કાકા કામ કરે છે, શું કામ ચાલુ છે એ તમને બતાવીએ. વિડીયોમાં જોડાયા રહો. તો આપણા ડેટી આવી હોય ખેતરમાં આવી ગયા છીએ. જોવા ડેટી આપણી આટલા કામ ચાલુ છે. તો અરે આપણા બાજુ ભટ્ટા છે, આ ચોળી છે, આટલા ગવાર પણ વાયેલો છે. જુઓ કાકડીને પણ છોડ છે. આ બધું કામ ચાલુ છે. શું કામ કરે છે તે તમને બતાવીએ. તો આપણે આવીએ છીએ. જુઓ આ બાજુમાં બધું દમણ ઉગેલું છે તે બધું છે. અને આ કોક 9,000 લાવ્યા છે. મને તો કીધું નહીં કે આવું લાવ્યા અમે. કોક લાવ્યા છે, બરું લાવ્યા રોપડી લાવ્યા. જુઓ આવી ચોઈ લાવ્યા. કેટલા રૂપિયા લાવ્યા? ચણા લાવ્યા આજે લાયા 13 તારીખ ગુરુવાર અને 11:45 જોઈ લાયા. લીધી જો કેટલા પૈસા લે? 150 રૂપિયા લ્યા. 150 250 રૂપિયા કહેતા તો 150 રૂપિયા લ્યા. બરોબર. મજા આવી જાય બનાવી બધું. જો આટલું બધું પટાઈ દીધું. કેટલું થયું? કલાક થયો કે બધા? કલાક થયો. કલાકમાં 3 પાળીઓ અડધો કરી દીધો. જો એક આ બાજુ કરેલું. જો 1.5 પાળિયા જેવું કરી દીધું કલાકમાં એકલો. અને જ જેવી મહેનત કરી જબરજસ્ત. અને આ ડેટી જુઓ આપણે બતાવી દઈએ. આવડી થઈ જશે અને મસ્ત એવું થઈ જાય. જો બધું ગોદી જાય છે. પતરી જેવું હોય એટલે જો આ ગોદાય તમે બતાવીએ. જો ઊભો જ ગોદવાનું ડાયરેક્ટ. બધું શેપ ગોદી નાખો. માટી પાડવાની રહ્યા ખાલી ને ચોટી જાય એ રહી. નકું જો ફટફટ એવું મજા જાય એવું હોય. આપણે બતાવીએ. જો ગોદવાનું ચાલુ. અને આ બાજુ બધું ગોદવાનું જ છે હજુ. અને આ બાજુ ઝાડ છે એવડી મોટી થઈ જાય. ઝાડ વાઈ ત્યાંનો બ્લોગ વિડીયો બનાવેલો હોય યુટ્યુબમાં, આપણી ચેનલમાં હશે, જોઈ લેજો. આ બાજુ ચાલુ જો આવી રીતે ફટફટ ગોદવાનું હોય. સ્ટીલનો હતો 150 રૂપિયામાં જ લાયા. તમે પણ ખેતી કરતા હોય, આવું આવતા હોય તો આવું લાવી દેજો. એક મસ્ત રોપડી ગોદવામાં જાય છે. અને આ બાજુ વખતી રીતેનો અવાજ આવે. આ કોકનું બળદ ચડે છે વના ક્ષેત્રમાં. આ બાજુ જાંબુડાનું ઝાડ છે. આ બાજુ ગોગ મહારાજનું ટેમ્પલ છે. ગોગ મહારાજના સદી માતાનું. આ બાજુમાં આપણું ઘર છે. પક્ષીઓ એ બોલે છે. જોવો. અને વાતાવરણ એવું મસ્ત કર્યું. જોઈ લો વાતાવરણ થઈ દઈએ તમને. અને તડકો એ પણ વાતાવરણ એટલું મસ્ત જ છે. બાકી જો આ બાજુ તડકો એ વાદળો આવ્યો. આ બાજુ સોયલા આ બાજુ પહેલાં પટાઈ દીધું. ફોન બંધ સાઈડમાં મેળીની હોય તો તમને ચોળી શાકો બતાવી દઈએ. કેટલું બગાડ કરું પક્ષીઓ. જો હજી જોઈએ આ બધું શેપ ફૂલિંગ ખાઈ જોઈએ. ચોળીની શાકોનો ફૂલ બગાડ છે ખેતરમાં. જો આ બધું ફૂલીને ખાઈ જાય પક્ષીઓ. રાતે ભૂંડિયા આવી જોઈશું મોશોક. અને આપણે કાકડી વાવી હોય તે કાકડી બેસી નહીં. જો ફૂલ આવી ગયો. આ કાકડીનો છોડ કહેવાય. જોવું લો અરે કાકડી ફૂલ આવી ગયો. કાકડી બી હતું વ્લોગમાં બતાવી દેવું. પણ શાકોનો ફૂલ બગાડ થઈ ગયો. જબ ખતરનાક. જો આવું થઈ જાય. આવી પીળી પડી જશે. પક્ષીઓ ખાઈ જાય. આ ગવારનો ભીંડા હે. આ ભીંડા જોવા માટે મેળવું. તો મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી અક્ષય ઠાકોર બ્લોગ ચેનલની. મળીએ એક નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.